હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો વ્લોગ છે કે આજે હું ઘરે બનાવવાની છું પિઝા। તો ચલો એની રેસીપી જોઈએ અને જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે કેવા બન્યા અને જો ખાવા હોય તો આવી જાજો। પિઝા બનાવવા માટે વહેલા હું ભાજી બનાવીશ, એટલે પાઉંભાજીની ભાજી। આ મારી રીતના હું બનાવું છું, મારી રેસીપી છે, તો તમે જોજો હું કઈ રીતે બનાવું। તો વહેલા કુકરમાં મેં બધા શાકભાજી નાખી દીધા છે અને હવે કુકર મેં ગેસ ઉપર ચડાવી દીધું છે। આમાં મેં દૂધી, ફુલાવર, વટાણા, બટેટા, રીંગણા બધું બાફવા મૂકી દીધું છે। હમણાં બફાઈ જાય એટલે એનો વઘાર મારીશ। વઘારમાં ડુંગળી, ટમેટા અને આદુ, લસણ, મરચાંની પેસ્ટ, પછી તમને બતાવીશું કઈ રીતે વઘાર મારવી। જો આ બધું બફાઈ ગયું છે, હવે હું એનો છૂંદો કરું। ભાજીના વઘાર માટે ડુંગળી, ટમેટું, ધાણા ભાજી ને ઝીણી ઝીણી મરચી સુધારેલી છે। હવે આપણે વઘાર મારશી। એક કડાઈમાં 4 પાવડા તેલ નાખ્યું છે। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં નાખશું જીરું, જીરું નખાઈ જાય એટલે હિંગ, હવે આપણે નાખશું ડુંગળી, હવે આપણે ગેસની સેજ ધીરો કરી અને હવે બધા મસાલા નાખશી। 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું। મેં બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે હું અત્યારે ઓછું નાખીશ। પછી 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલું લાલ પાવડર ચટણીનો। હવે આપણે આને સરસ મિક્સ કરી લઈએ। આ સમયે તમે ભાજીનો મસાલો, લીંબુ કે ગમે એ તમારે નાખવું હોય અલગથી તો તમે નાખી શકો। હું લીંબુ અને મસાલો ભાજીના વઘાર થઈ જાય પછી નાખું છું। હવે આ ગ્રેવી છે ને એ આપણે શાકભાજીની ગ્રેવી આમાં નાખી દેશી। આને એકદમ મિક્સ કરી લઈએ। હવે નાખી લીંબુ, હવે આપણે નાખશી થોડી કસૂરી મેથી।
શણગારવા માટે આપણે થોડી વસ્તુ જોશે. તે છે ટમેટાં, કોબીજ, કેપ્સિકમ, મકાઈ, ભાજી અને ડુંગળી. હવે પીઝા બનાવવાનું આપણે સ્ટાર્ટ કરશી. તો આ પીઝાનો રોટલો છે, કડક હોય નીચે ને પોચું હોય ઉપર. હવે આપણે એમાં નાખશી પીઝાનો સ્પેશિયલ સોસ. આ સોસ સરસ રીતે લગાડી દીધો છે. હવે આપણે નાખશી ટમેટો સોસ. થોડો ડોટ જ કરવાનો છે. એ લખા જાય પછી આપણે નાખશી થોડીક એવી ભાજી. તે આપણે સરસ રીતે લગાડી દઈશું. ભાજી સરસ રીતે લગાડાઈ જાય પછી આપણે તેમાં નાખશી મકાઈ બાફેલી. પછી થોડુંક નાખશી કેપ્સિકમ. પછી નાખશી કોબીજ ઝીણું સમારેલું. પછી નાખશી ડુંગળી. પછી નાખશી ટમેટાં. તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નાખશી ચીઝ ખમણી. ચીઝ નખાઈ ગયું છે. હવે આપણે લોઢીમાં મૂકશી. હવે આપણે તેને ઢાંકણ ઢાંકી દેસી. હવે 15 મિનિટ સુધી રાખી દેસી સાવ ધીમા ગેસે. પીઝો રેડી છે. રાજ કેવા બન્યા પીઝા? એક નંબર. મસ્ત ના બન્યા.